નમસ્કાર મિત્રો. તબીબી જગતમાં જ્યારે દવાઓથી બીમારી મટતી નથી, ત્યારે જીવન બચાવવા માટેનો છેલ્લો અને સૌથી મહત્વનો વિકલ્પ એટલે શસ્ત્રક્રિયા, જેને આપણે સર્જરી પણ કહીએ છીએ. તો જટિલ ઓપરેશન કરીને દર્દીના શરીરમાં રહેલી સમસ્યાને દૂર કરનાર નિષ્ણાતને આપણે સર્જન કહીએ છીએ. આ વ્યવસાય અત્યંત જવાબદારીપૂર્વકનો અને હિંમત માગી લે તેવો છે. તો ચાલો મિત્રો, આપણે સર્જન તરીકે પ્રતિષ્ઠિત કારકિર્દી વિશે વિગતવાર માહિતી આપવા માટે આપણને રજા આલીને વિનંતી કરીશું કે આપ સર્જન વિશે માહિતી આપશો. તો સૌપ્રથમ એ જણાવશો કે શસ્ત્રક્રિયા કરનાર નિષ્ણાંત એટલે શું? તો મિત્રો, શસ્ત્રક્રિયા કરનાર નિષ્ણાંત એટલે કે સર્જન વિશે વાત કરીએ તો સર્જન એ એવા સ્પેશિયલાઇઝેશન ડૉક્ટર છે કે જે શારીરિક ઈજા, રોગ કે વિકૃતિની સારવાર માટે ઓપરેશન કરે છે. તેઓ માનવ શરીરની રચનાના ઊંડા જ્ઞાતા હોય છે. તેઓ હોસ્પિટલના ઓપરેશન થિયેટર ઓટીમાં અત્યાધુનિક સાધનોની મદદથી કાર્ય કરે છે. તેઓ સાચા અર્થમાં જીવનદાતા, સંકટ સમયના સાથી અને આધુનિક ચિકિત્સા પદ્ધતિમાં સૌથી તેજસ્વી છે. તો જે સર્જન હોય છે તેમની કામગીરી શું હોય છે ને તેઓ ક્યાં કામ કરે છે? સર્જનની કામગીરી વિશે વાત કરીએ તો તેમની જવાબદારીઓમાં સામેલ છે દર્દીની સ્થિતિનું વિશ્લેષણ કરી સર્જરીની જરૂરિયાત નક્કી કરવી, ઓપરેશન પૂર્વે દર્દીની શારીરિક તપાસ અને જોખમોનું મૂલ્યાંકન કરવું, અત્યંત ચોકસાઈપૂર્વક શસ્ત્રક્રિયા કરીને રોગગ્રસ્ત ભાગને સુધારવો કે એને દૂર કરવો, ઓપરેશન પછી દર્દીની સ્થિતિ પર નજર રાખવી અને રિકવરી પ્લાન તૈયાર કરવું, ઇમરજન્સી અને અકસ્માતના કિસ્સામાં ત્વરિત સર્જરી કરીને દર્દીનો જીવ બચાવવો જેવી મુખ્ય જવાબદારીઓ સામેલ છે. હવે તેમના કાર્યસ્થળની વાત કરીએ તો સરકારી હોસ્પિટલમાં, સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં મુખ્ય સર્જન તરીકે, ખાનગી ક્ષેત્રમાં મલ્ટી સ્પેશિયાલિટી અને કોર્પોરેટ હોસ્પિટલમાં સર્જન તરીકે, સશસ્ત્ર દળની અંદર વાત કરીએ તો આર્મી મેડિકલ કોર્પ્સમાં યુદ્ધભૂમિ કે બેઝ હોસ્પિટલમાં નિષ્ણાંત તરીકે, ટ્રોમા સેન્ટર્સમાં અકસ્માત અને ઇમરજન્સી કેસોના મેનેજમેન્ટ માટે, અને સંશોધન અને શિક્ષણ ક્ષેત્રેની વાત કરીએ તો સર્જરીની નવી પદ્ધતિઓના સંશોધન અને વિદ્યાર્થીઓને તાલીમ આપવા માટે આ મુજબનું કાર્યકર સ્થળ હોય છે. જી, તો સર્જન બનવા માટે જરૂરી વ્યક્તિગત ગુણો કેવા હોય છે? જી હા, આપનો સરસ સવાલ છે કે સર્જન બનવા માટે કેટલાક વ્યક્તિગત ગુણો આવશ્યક છે, જેવા કે માનવ જીવનના રક્ષણ માટે સર્વોચ્ચ પ્રામાણિકતા જરૂરી છે. સર્જરીમાં સહેજ પણ ધ્રુજારી વગર ચોકસાઈપૂર્વક કામ કરવાની શક્તિ માટે સ્થિર હાથ અને તીક્ષ્ણ દ્રષ્ટિ અનિવાર્ય છે. લાંબા કલાકો સુધી ચાલતા જટિલ ઓપરેશનોને દરમિયાન શાંત અને એકાગ્રતા રહેવા માટેની ક્ષમતા એટલે કે માનસિક રીતે મક્કમતા હોવી પણ જરૂરી છે. કટોકટીના સમયે ક્ષણભરમાં યોગ્ય નિર્ણય લેવા માટેની આવડત હોવી જરૂરી છે, જેને આપણે ઝડપી નિર્ણય શક્તિ પણ કહી શકીએ છીએ. તેની સાથે સાથે એક ટીમ લીડરશિપ પણ હોવી જરૂરી છે. ખૂબ સરસ. તો સર્જન બનવા માટેની શૈક્ષણિક લાયકાત અને ભરતી પ્રક્રિયા શું હોય છે? સર્જન બનવા માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પાસ કરી નીટ યુજી પરીક્ષા આપવી અનિવાર્ય છે. પ્રથમ તબક્કે MBBSનો 5.5 વર્ષની ડિગ્રી મેળવવી પડે છે. ત્યારબાદ નીટ પીજી પાસ કરીને માસ્ટર ઓફ સર્જરીમાં 3 વર્ષનો સ્પેશિયલાઇઝેશનનો અભ્યાસ કરવો પડે છે. પ્રેક્ટિસ માટે નેશનલ મેડિકલ કમિશનમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. સર્જનનું માસિક વેતન કેટલું હોય છે? સર્જનના માસિક વેતનની વાત કરીએ તો સર્જનનું માસિક વેતન સરકારી ક્ષેત્રે સરકારશ્રીના પગારપંચ મુજબ અને ખાનગી ક્ષેત્રમાં તેમની પ્રતિષ્ઠા અને અનુભવના આધારે હોય છે. સર્જનનું વેતન તબીબી ક્ષેત્રમાં સૌથી ઊંચું અને આદરણીય હોય છે. તો શું આ ક્ષેત્રમાં પ્રગતિના અવસરો આગળ મળી રહે છે? જી હા મિત્રો, આ ક્ષેત્રમાં પ્રગતિના અવસરોની વાત કરીએ તો ન્યુરોસર્જન એટલે કે મગજના સર્જન તરીકે, કાર્ડિયોથોરાસિક સર્જન એટલે કે હૃદયના સર્જન તરીકે, ઓર્થોપેડિક સર્જન હાડકાના સર્જન તરીકે, પ્લાસ્ટિક અને કોસ્મેટિક સર્જન, અને આજના સમયમાં રોબોટિક સર્જરી અને લેપ્રોસ્કોપી જેવી નવી ટેકનિકોમાં નિષ્ણાતોની ખૂબ માંગ છે. ખૂબ સરસ, આપે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી છે. તો હું એક પ્રશ્ન મારો બીજો છે કે આ ક્ષેત્રમાં અભ્યાસ માટે શિષ્યવૃત્તિ કે કોઈ યોજનાનો લાભ મળી શકે છે? જી હા, તબીબી ક્ષેત્રના આ અભ્યાસ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, મેરિટ આધારિત સ્કોલરશિપ અને શૈક્ષણિક લોન માટે PM વિદ્યાલક્ષ્મી પોર્ટલની મદદ લઈ શકાય છે.
જી, તો આ સંદર્ભે સફળ થયેલા સર્જનોની સાફલ્ય ગાથા અને વધુ માહિતી માટેની ઓફિશિયલ વેબસાઇટ તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. આશા છે કે આપને આ માહિતી ઉપયોગી થશે. ધન્યવાદ.